નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9 ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું મિત્રો આપણું જે એસવીએસ કક્ષાનું પેપર આવનાર છે તેનું મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે મિત્રો તમારી આવનારી વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના મિત્રો તમામ પ્રકારના જે સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય કે પેપરનું સોલ્યુશન મોકલી શકીએ। વિભાગ નંબર એ છે, તેની અંદર મિત્રો સૌપ્રથમ સૂચના મુજબ જવાબ આપવાના રહેશે। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી મિત્રો જવાબ લખવાના છે। જેમાં પહેલો પ્રશ્ન, સામાન્ય ઘનતાના કેટલામાં ભાગની ઘનતાવાળા વાયુને ઠંડો પાડતા અતિ નીચા તાપમાને બીઈસી અવસ્થા બને છે? તો એમાં મિત્રો આપણો જવાબ આવશે 1,00,000। બરાબર। બીજું છે, કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનિક સમાવી શકાય? તો તેમાં મિત્રો જવાબ આવશે બી 8। ત્રીજું, સજીવોના વર્ગીકરણની કક્ષાઓમાં સૃષ્ટિથી જાતિ તરફ જતા ક્રમશઃ શું થાય છે? તો ભિન્નતાઓ ઘટે છે અને સામ્યતાઓ વધે છે। 4, નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? જવાબ આવશે ઝિંક। હવે આપણે ખરા ખોટા જોઈશું। પહેલું છે, સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે। તો આ વિધાન મિત્રો ખોટું છે। 6, પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે। આ વિધાન સાચું છે। 7, ઇલેક્ટ્રોનોનું દળ પ્રોટોનોના દળ કરતાં ઘણું છે। તો આ વિધાન સાચું છે। 8, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતની યાંત્રિક ઉર્જા કહે છે। તો આ વિધાન ખોટું છે। હવે એના પછી મિત્રો આપણે વાત કરીશું, નીચેના વિધાનો સાચા બને એ રીતે ખળિયા પૂર્ણ કરો। 9મું છે, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ એટલે કે વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા હોય છે એને બાષ્પીભવન કહે છે। 10, વાહિપોલ જટિલ સ્થાયી પેશીઓથી રચાય છે। 11, ખાલિયા પેટે સરકીને પ્રચલન કરે છે। જવાબ આવશે ગરોળી। 12, પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા અચળ રહે છે। હવે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે। 13મું છે, ગતિમાન પદાર્થોનું વેગમાન કઈ દિશામાં હોય છે? પદાર્થની વેગની દિશામાં મિત્રો હોય છે। 14, ચાંદીની સાપેક્ષે ઘનતા કેટલી છે? ચાંદીની ઘનતા 10.8 GCM બરાબર ગ્રામનો 3 - 3 છે। તો આપણો જવાબ આવશે 10.8। 15મો છે, ખાતરની બે હાનિકારક અસરો જણાવો। જેમાં પહેલી છે, ભૂમિની ફળદ્રુપતા ઘટાડો થાય છે અને બીજું, સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે। 16, મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીઓ ક્યાં ઐચ્છિક લક્ષણો ધરાવે છે અથવા લક્ષણો હોય છે? તો જવાબ લખીશું, મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા, ઓછા ડંખ મારે વગેરે ઐચ્છિક લક્ષણો હોય છે। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર પણ મિત્રો 20 ગુણનું પૂછાય છે। પ્રત્યેક પ્રશ્ન દીઠ મિત્રો 2 ગુણ મળવાપાત્ર થાય છે। 17મો પ્રશ્ન છે, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો। તો એનો જવાબ મિત્રો જોઈશું। ખાસ કરીને મિત્રો આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે, તમારી પરીક્ષામાં મિત્રો આવશે 100%, કારણ કે આપણે અલગ અલગ એસવીએસ કક્ષાના જે પેપર આવતા હોય છે તેમાં મિત્રો ઘણું એવું પૂછાતું હોય છે। શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાની વાત કરીએ તો તેની અંદર મિત્રો કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે। બીજું, આ દ્રવ્ય પદાર્થોની ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી। ત્રીજું, શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે। અને ચોથું, આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાને ભલે ગમે તે હોય પરંતુ તેનો ગુણધર્મ એક સમાન રહે છે। મિત્રો ખાસ કરીને આપણે જ્યારે પ્રશ્નપત્ર લખતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્નને આપણે છોડીને આવવાનું નથી। ન આવડે તો પણ મિત્રો આપણે તેની અંદર આપણે મૌલિક વિચારો જે ભણ્યા છે તે તો લખીને જ આવવાનું રહેશે, એટલે આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નપત્રને છોડવાનું નથી। 18મો પ્રશ્ન છે, ટૂંકનોટ લખો કોષ દિવાલ। કોષ દિવાલની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલો કોષની સૌથી બહારના સખત આવરણને આપણે કોષ દિવાલ કહે છે। પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે। વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે,
તે વનસ્પતિની બંધારણમાં મજબૂતાઈ આપે છે. એના કાર્યની વાત કરીએ તો તે કોષનો આકાર જાળવી રાખે છે. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનું વિનિમય શક્ય બને છે. અને ત્રીજું, તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. ચોથું, તે કોષને યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. 19મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. સજીવોનું વર્ગીકરણ જરૂરી છે. તો કેવી રીતે જરૂરી છે એનો જવાબ આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ અને મિત્રો વાંચવાનો રહેશે. 20મો છે, નિયમિત વેગ એટલે શું? ચાલો આપણે એની વ્યાખ્યા જોઈશું અને અચળ વેગી ગતિ માટેની જરૂરી શરતો જણાવવાની છે. તો નિયમિત વેગ એટલે મિત્રો જો કોઈ ગતિમાન પદાર્થના વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય ને તે પદાર્થ નિયમિત વેગથી અથવા તો અન્ય વેગથી ગતિ કરે છે તેનું કહેવાય. જ્યારે કોઈ ગતિમાન મિત્રો પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થને મિત્રો વેગ અચળ જળવાઈ રહે છે. અચળ વેગી ગતિ માટે બે શરતો છે. પહેલી છે, પદાર્થ અચળ ઝડપી ગતિ કરતો હોવો જોઈએ અને બીજું, પદાર્થના વેગની દિશા બદલાવી શકાય છે નહીં, બરાબર, અથવા બદલાવી જોઈએ નહીં. 21મો પ્રશ્ન છે મિત્રો, અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. જવાબ જોઈશું. કોઈ પદાર્થના વેગનો બદલવાનો ફેરફારનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. તેમ કહેવાય. ઉદાહરણ તરીકે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. ટ્રાફિકવાળા રસ્તા પર વાહનોને પ્રવેગ વારંવાર બદલાતો હોય છે, આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. 22મું છે, કારણ આપવાનું છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જવાબ જોઈશું. પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર છે. જો અવલોકનનું સ્થળ બદલાઈ જાય તો તે પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે. તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. 23, નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? તો અહીંયા મિત્રો આપેલું છે રબરના દડો અને તેના તેટલા જ પરિમાણવાળો પથ્થર, સાયકલ, ટ્રેન અને 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો મિત્રો જોઈશું. કોઈ પદાર્થનું દ્રવ્યમાન જે તેના જડત્વનું માપ છે. આપેલા જુદા જુદા પદાર્થોમાં જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય છે, જેમ કે પથ્થરનું વજન વધુ હોય છે, ટ્રેનનું અને 5 રૂપિયાના સિક્કાનું વજન. 24મો પ્રશ્ન છે, કોઈ ધ્વનિ સ્ત્રોત 450 મીટર દૂર બેઠેલો હોય અને વ્યક્તિ 500 HZ ટોન સાંભળે છે. સ્ત્રોતથી વ્યક્તિ સુધી પહોંચવાવાળા બે ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો કેટલો હશે? તો એનો મિત્રો જવાબ આપણે અહીંથી મેળવી શકીએ છીએ. દાખલો ગણવાનો રહેશે, જેમાં આવર્તકાળ T બરાબર 1/V કરીને. 25મો છે, વાતાવરણમાં વિવિધ ક્રિયાઓ દ્વારા CO2 ઉમેરાતા હોવા છતાં વાતાવરણમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તો એનો જવાબ પણ મિત્રો આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ અને વાંચવાનો રહેશે. 26મો પ્રશ્ન છે, કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે તે પણ જણાવવાનો છે. તો આ મિત્રો પ્રશ્નો તમારા માટે ખાસ છે, ખાસ તૈયાર કરી લેજો, બરાબર મિત્રો. હવે આપણે વિભાગ C ઉપર જઈશું, જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 3 ગુણ મળવા પાત્ર થાય છે. પહેલો પ્રશ્ન છે, સંયોજન એટલે શું અને સમજૂતી આપવાની છે. તો મિત્રો બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે. એની આપણે સમજૂતી અહીંયા મેળવી શકીએ છીએ. બીજું છે, વ્યાખ્યા આપવાની છે દ્રાવક અને દ્રાવ્યની. દ્રાવક એટલે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે, અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તો તેને દ્રાવક કહે છે. દ્રાવ્યની વાત કરીશું તો દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળેલ તેને દ્રાવ્ય કહે છે, અથવા દ્રાવણમાં જે મિત્રો ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે તો તેને દ્રાવ્ય કહે છે. એના પછી ટૂંક નોટ લખવાની છે, આવૃત બીજધારી. તો આવૃત બીજધારી વિશે આપણે અહીંયાથી મિત્રો સમજૂતી સરસ મજાની આપેલી છે, જેનો પ્રશ્ન મિત્રો તમે વાંચી શકો છો. 30મો છે, એક પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે કે પથ્થરની ઉર્ધ્વ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડ -1 ઘાતના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ -2 ઘાત લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધવા. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતર તથા તેણે કાપેલ કુલ અંતર કેટલું છે? તો એ મિત્રો દાખલો આપણે અહીંયા શોધવાનો રહેશે. આ રીત મુજબ તમારે દાખલો ગણવાનો છે. 31મો પ્રશ્ન છે, ધ્વનિની તીવ્રતા વિશે જરૂરી સમજ આપવાની છે, બરાબર. એનો પણ જવાબ મિત્રો અહીંથી મળી જશે. 32મો છે, ચેપી સંસર્ગજન્ય રોગના ઉપચારના સિદ્ધાંતો જણાવવાના છે, જેમાં ચેપી રોગના 2 ઉપચાર,
ઉપચાર બે રીતે થાય છે, એક તો રોગની અસર ઓછી કરી દેવી અને રોગના કારણોનો નાશ કરવો. 33મું છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. તો એનો ફાળો શું રહેલો છે એ આપણે અહીંયા વિસ્તૃત સમજૂતી મેળવીએ છીએ. 34મું છે કુદરતમાં ઓક્સિજન ચક્રની સમજ આપો. તો મિત્રો કુદરતમાં જે ઓક્સિજન ચક્ર છે એની સમજ આપણે અહીંયા કોષ્ટક દ્વારા જે આપેલો છે ચાર્ટ એના દ્વારા મેળવી શકીએ છીએ. હવે વિભાગ ડી ની વાત કરીશું. વિભાગ ડી એટલે મિત્રો આપણો એક પ્રશ્ન દીઠ 4 ગુણ મળવાપાત્ર થાય છે, જેમાં 20 ગુણનો વિભાગ ડી આવે છે. વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન તમારો આ મુજબ રહી શકે છે. આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થોની રેખીય ઝડપનું સૂત્ર મેળવો. દર્શાવો કે તે એક પ્રવેગી ગતિ કરે છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે આ ચાર્ટ મુજબ તમે મિત્રો યોગ્ય રીતે લખી શકો છો. 36મો છે પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે શું. એમ દળવાળા પદાર્થની સંદર્ભ સપાટી પરથી મિત્રો એચ ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જોઈએ કે કોઈ બળ ક્ષેત્રમાં રહેલી વસ્તુના સ્થાનને કારણે અથવા બંધારણના કારણે તથા આકારના કારણે ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. તેનો સંકેત મિત્રો તમે ઈપી અથવા 1 જૂલ છે. એની વધારે વ્યાખ્યા પણ મિત્રો મેળવી શકો છો. એના પછીની વાત કરીશું. 37મો પ્રશ્ન છે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું. તો મિત્રો એની વ્યાખ્યા આપેલી છે. તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર યોગ્ય રીતે આપણે લખવાની છે, તૈયાર કરવાની છે. 38મો પ્રશ્ન છે મનુષ્યનો સ્વાસ્થ્ય કયા કયા કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. મિત્રો આંતરિક કારણો અને બાહ્ય કારણો હોય છે, તો બંનેનો આપણે વિસ્તૃત જવાબ અહીંયાથી મેળવી શકીશું. 39મો છે CO2 મુક્ત કરતી 2 ક્રિયાઓ જણાવી. વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના તેના મુખ્ય 2 કારણો લખવાના છે. તો CO2નું મુક્ત કરતી ક્રિયાઓ બરાબર અને એના કારણો યોગ્ય રીતે આપણે જવાબ અહીંયાથી આપવાનો રહેશે. તો મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર પૂછી શકે છે. આ એસવીએસ કક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.